મોરબીનો પીપળી રોડ એક સુમસામ બંધ કારખાનું અને અહીં સન્નાટાને ચીરતો જેસીબીનો અવાજ। ઉપરથી જોનારને લાગતું હતું કે કોઈ બાંધકામ ચાલે છે, પણ જમીનની 8 ફૂટ નીચે એક એવું સત્ય દફન હતું જેણે ખાખી વર્દીવાળાઓના પણ હોશ ઉડાવી દીધા। 8 ફૂટ ઊંડો ખાડો, સળગાવેલી લાશ અને સિમેન્ટનો સ્લેબ। આ કોઈ ક્રાઇમ થ્રિલર ફિલ્મની સ્ક્રિપ્ટ નથી, પણ મોરબીમાં ખેલાયેલો મોતનો તાંડવ છે। જમીન દલાલીના વ્યવસાય સાથે જોડાયેલા 47 વર્ષના તાજ મોહમ્મદ ભટ્ટી ગત 19 તારીખે ઘરેથી નીકળ્યા તો હતા જમીનનો સોદો કરવા, પણ તેમને ખબર નહોતી કે સોદો કરનારા જ તેમની કબર તૈયાર કરીને બેઠા છે। કાવતરું પૂર્વ આયોજિત હતું અને માસ્ટરમાઇન્ડ હતા એ જ લોકો જેમની સાથે તાજ મોહમ્મદને વ્યવહાર હતો। દસ્તાવેજ કરવાના બહાને સેવા સદન બોલાવ્યા, વિશ્વાસમાં લીધા અને પછી પોતાની જ લક્ઝુરિયસ કારમાં તેમનું અપહરણ કરી લેવાયું। અપહરણ, મારપીટ અને ઠંડા કલેજે હત્યા। પડિયાદ ગામના સીમાડે લઈ જઈ તાજ મોહમ્મદ પર જીવલેણ હુમલો કરાયો। શ્વાસ અટકી ગયા, પણ હત્યારાઓનો ખોફ હજુ બાકી હતો। લાશનો નિકાલ એવો કરવો હતો કે પોલીસ તો શું, કુદરત પણ પુરાવા ન શોધી શકે, એટલે જ પસંદ કરવામાં આવ્યું શિવાય કોલ નામનું બંધ કારખાનું। ક્રૂરતાની હદ તો જુઓ, ખાડામાં લાશ નાખી તેને સળગાવી દેવામાં આવી જેથી ઓળખ નાબૂદ થઈ જાય। એટલું જ નહીં, તેના પર માટી નાખી ઉપર સિમેન્ટનું પાકું ચણતર ભરી દેવાયું। હત્યારાઓને લાગ્યું કે હવે પુરાવા કાયમ માટે લોખંડી દિવાલ નીચે કેદ થઈ ગયા છે, પણ પાપ ગમે તેટલું ઊંડું હોય બહાર આવે જ છે। 7 કલાકની જહેમત, તૂટ્યો અહંકારનો સ્લેબ। પોલીસ જ્યારે શંકાના આધારે જેસીબી ફેરવ્યું ત્યારે 7 થી 8 કલાકની મહેનત બાદ સિમેન્ટનો એ અત્યાચારી પડદો હટ્યો અને અંદરથી મળ્યા તાજ મોહમ્મદના માનવ અવશેષો। આખું મોરબી આ દ્રશ્ય જોઈ સ્તબ્ધ થઈ ગયું। જમીનના પૈસા બાબતે થોભણભાઈ અને આ કામેના મરણ જનાર વચ્ચે જમીન લેવેચ કરતા હતા। પૈસાની માંગણી એને બાકી હોય, સોદાખત કરેલું હોય અને જમીન બાબતે બંને વચ્ચે એના પુત્ર જે આ જમીનના સોદા માટે જગ્યા જોવાનું કહીને એની ગાડીમાં લઈ ગઈ, ત્યારથી એની સાથે અન્ય 2 આ કામેના આરોપીઓ સાથે રાખી અને ભડિયાદ ખાતેના ફાર્મ હાઉસ ખાતે માર મારી અને બધાએ ભેગા થઈ અને માર મારેલ એમાં સદરુ કામે તાજ મોહમ્મદ છે એમનું ખૂન થઈ ગયેલું। લાશનો નિકાલ કરવા પીપળી પાસેનું બંધ કારખાનું નક્કી કરાયું અને ત્યાં જઈ ખાડો ખોદી લાશને સળગાવી દીધી અને ફરાર થઈ ગયા હતા, પરંતુ પોલીસમાં નોંધાવેલ ફરિયાદ અને ત્વરિત કામગીરીથી હત્યારાઓ વધુ સમય છુપા ન રહી શક્યા અને દબોચાઈ ગયા પોલીસના હાથે। આ કોઈ સામાન્ય ગુનેગારો નથી, પણ એક આખું ફેમિલી નેટવર્ક છે જેણે ગુનાને અંજામ આપ્યો। પકડાયેલ 5 આરોપીઓમાં પિતા, પુત્ર, જમાઈ અને માસીના દીકરાનો સમાવેશ થાય છે। લોહીના સંબંધોએ મળીને એક નિર્દોષનું લોહી વહાવ્યું। બાલુભાઈ થોભણભાઈ અઘારા, જીતેશભાઈ બાલુભાઈ જાલરિયા, રમેશભાઈ અર્જણભાઈ અઘારા, વિશાલ રમેશભાઈ વાઘડિયા, ભાવેશ થોભણભાઈ અઘારા, જયદીપ કાનાભાઈ સેરસિયા, થોભણભાઈ ઘેલાભાઈ અઘારા। પોલીસે 7 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને હાથ લાગ્યા 5 લોકો। 5 હેવાનો જેલના સળિયા પાછળ। 19 તારીખના રોજ જ્યારે પોતે આ ગુમ થાય છે ત્યારે એને ફાર્મ હાઉસ જાય છે અને 19 તારીખે બંને બપોર પછી ત્યાં ફાર્મ હાઉસ રાખેલા હોય છે, માર મારે છે અને ત્યારબાદ એ મોડી રાત્રિના એનું મર્ડર થાય છે। ત્યારબાદ રાત્રિના જ લઈ જઈ અને બંધ કારખાનું છે ત્યાં પ્રાઇવેટ વ્હીકલમાં લઈ જઈ અને ત્યાં ખાડો ખોદી અને ત્યાં લાશ સળગાવી દાટી અને ઉપર ધાબુ કરી અને આવી રીતે નિકાલ કરેલ છે। થોભણ ઘેલાભાઈ અઘારા, બાલુ થોભણભાઈ અઘારા, વિશાલ રમેશભાઈ વાઘડિયા, રમેશ અર્જણભાઈ અઘારા, જયદીપ કાનાભાઈ સેરસિયા નામના વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યા છે। પોલીસે લક્ઝુરિયસ કાર જપ્ત કરી છે અને સાયન્ટિફિક પુરાવા એકત્ર કર્યા છે। ભલે આ શખ્સોએ સિમેન્ટના સ્લેબ નીચે સત્ય દબાવવાનો પ્રયાસ કર્યો હોય, પણ કાયદાના સકંજાએ સાબિત કરી દીધું કે સત્ય ક્યારેય દફન નથી થતું। મોરબીથી રવિ ભડાણિયા, ન્યૂઝ 18 ગુજરાતી।